નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય વલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 એટલે કે યામ ભૂમિતિ, જેની અંદર આજે આપણે આ ભાગની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 10 ની। દાખલા નંબર 10 અને ઉદાહરણ નંબર 4 બંને એક સમાન દાખલાઓ તમને જોવા મળે છે। બંનેની રકમ એક સરખી છે, માત્ર તમને લોકોને એક્ઝામ્પલમાં અલગ કરેલા છે, જેની અંદર તમને લોકોને x અને y વચ્ચેનો તમારા લોકોએ સંબંધમાં તમારે સમીકરણ તૈયાર કરવાનું છે, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ તમને લોકોને પ્રાપ્ત થશે। તો આની અંદર દાખલાની અંદર આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। અગાઉના ભાગના વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂકેલા છે। રેડી? હજી સુધી જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને વિડીયો છૂટી ન જાય। રેડી? તો આ એક ખાસ કરીને ધ્યાનમાં રાખજો। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા એક તમને મસ્ત મજાની માહિતી છે કે નવનીત પ્રકાશનની અંદર જો તમે લોકો વસાવા માંગતા હોય તો તમારા માટે ખાસ એક મસ્ત મજાનું હોમ ડિલિવરી તમને ઘરે આપવામાં આવશે। એ કઈ રીતે? તો કે અહીંયા તમે ફોન કરશો એટલે તમને લોકોને આ મટીરિયલ જે છે એ તમને હોમ ડિલિવરી ફ્રી કરી દેવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, શા માટે એ મટીરિયલ વસાવવું જરૂરી છે આપણા માટે? કારણ કે બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓની પહેલી પસંદ કઈ હોય છે? તો કે નવનીત પ્રકાશન। નવનીત પ્રકાશનની અંદર તમને લોકોને આગળના ભાગમાં માર્ગદર્શન માટે તમને લોકોને મૂળભૂત ખ્યાલો આપેલા છે। મૂળભૂત ખ્યાલોને તમે લાઈન ટુ લાઈન મસ્ત રીતે સરળ ભાષામાં આપેલા છે, આરામથી સમજી શકો એવી રીતે। પછી તમને ઉદાહરણના દાખલા આપેલા છે, સાથે સાથે સ્વાધ્યાયના દાખલા આપેલા છે। હવે આટલું તમે તૈયાર કર્યું હોય, હવે તમારે ચકાસણી તો કરવી પડે ને કે ભાઈ આપણામાં કેટલું ટેલેન્ટ આવ્યું છે। તો ટેલેન્ટને ચકાસણી કરવા માટે તમને લોકોને કૌશલ્ય ચકાસણી માટેના દાખલાઓ પણ આપેલા છે, સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નો પણ આપેલા છે। તો આટલું સોલ્વ કરો તો બોર્ડની પરીક્ષાની અંદર પછી માર્ક્સ કપાય એવી કોઈ સંભાવના રહેતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, વસાવા માંગતા હોય તો ચોક્કસથી અહીંયા કોન્ટેક્ટ કરજો। ચાલો આગળનો દાખલા, તો કે આપણે દાખલા નંબર 10 ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। દાખલા નંબર 10 ની અંદર તમને લોકોને અહીંયા બિંદુઓ x અલ્પવિરામ y એ બિંદુઓ 3 અલ્પવિરામ 6 અને -3 અલ્પવિરામ 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ ચકાસો। જો હવે તમારા માટે છે ને એક વસ્તુ ક્લિયર કટ કરી દઉં। રેડી? 7મા નંબરનો દાખલો, 9મા નંબરનો દાખલો અને 10મા નંબરનો દાખલો। રેડી? રકમ જોઈ લેજો। આ વિડીયો જોતી વખતે ચોપડી લઈને બેસજો। હું તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવવાનો છું। એમની અંદર 7મા નંબરનો દાખલો, 9મા નંબરનો દાખલો અને 10મા નંબરનો દાખલો રકમની અંદર એક મસ્ત મજાની ક્લુ આપી દીધો છે કે જેથી દાખલો તમને એ જ ગણવાનો છે, એનો ખ્યાલ આવી જાય। શું ક્લુ આપેલો છે? સમાન અંતરે। જો બધામાં તમને લોકોને મેં તમને જે નંબર આપ્યા છે એ નંબરમાં ચેક કરજો, ખાસ કરીને આ શબ્દ લખેલો છે સમાન અંતરે હોય, આવા શબ્દ લખેલા હશે। જ્યારે પણ આવો શબ્દ લખેલો આવે ને એટલે તમારે લોકોએ આ બિંદુ જે છે એ પી બિંદુ છે, આ બિંદુ એ અને આ બિંદુ બી, આમાં આપણે બિંદુ પણ ધારવા પડશે। તો ચાલો પહેલા જ આપણે કામ સરળ કરી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે હવે અહીંયા નવીન કોઈ બાબત તમારે લખવાની નથી, નવીન કોઈ બાબત જ નહીં, રકમ ઉપરથી જ કામ કરો। તો કે ધારો કે બિંદુ P x અલ્પવિરામ y એ બિંદુ O A કૌંસમાં 3 અલ્પવિરામ 6 અને B કૌંસમાં -3 અલ્પવિરામ 4 થી સમાન અંતરે આવેલ છે। તો અહીંયા શું થઈ જાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવું થઈ જાય, PA બરાબર PB, PA બરાબર PB થઈ જાય। રેડી? થઈ ગયો? હવે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે PA નો સ્ક્વેર અને PB નો સ્ક્વેર કરવો પડે। તો અહીંયા થઈ ગયો PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર।
ચાલો હવે આપણે અંતરસૂત્ર એપ્લાય કરીએ. તો હવે અંતરસૂત્ર એપ્લાય કરીએ તો માટેની નિશાની કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો હવે જો એકદમ સિમ્પલ મસ્ત વસ્તુ છે. પી ના યામ એ ના યામ. ચાલો તો અહીંયા શું થઈ ગયું x - 3 થઈ ગયું અને y માઇનસ કેટલા થઈ ગયા 6. અહીંયા x પ્લસ કેટલા થઈ ગયા તો કે 3. કેમ તો કે આ માઇનસ આપેલા હતા એટલે કેવા થઈ ગયા પ્લસ. અને y માઇનસ કેટલા થઈ ગયા તો કે 4. રેડી. ચાલો હવે વર્ક કર્યું આપણે. તો અહીંયા શું થઈ ગયું તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને 9મા ધોરણમાં આવી ગયેલું છે. નોંધને યાદ રાખીએ. નોંધ કંઈક આવી છે a ± b નો હોલ સ્ક્વેર બરાબર a નો સ્ક્વેર ± 2ab પ્લસ b નો સ્ક્વેર. આ સૂત્રને તમારે લોકોએ યાદ રાખવાનું છે. આ સૂત્ર તમારે લોકોએ યાદ રાખવાનું છે. આ સૂત્ર તમારું કમ્પ્લીટ હોવું જોઈએ તો અહીંયા તમે બધાયનું સાદુરૂપ આપી શકો. સૂત્ર ન આવડતું હોય તો આમાં વિદ્યાર્થી અટવાતા હોય છે. રેડી. સીધી જ બાબત છે. ચાલો કઈ રીતેનું કામ થશે એકદમ સરળ કામ છે. અહીંયા શું થઈ ગયું તો કે x નો સ્ક્વેર રેડી વચ્ચે માઇનસ છે તો માઇનસ બંનેનો ગુણાકાર 3 × x કેટલા થાય 3x એને ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 6x પ્લસ 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 9 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા તો કે y નો સ્ક્વેર માઇનસ 6 × y એટલે કેટલા થઈ ગયા 6y એને ગુણ્યા 2 એટલે 12y પ્લસ અહીંયા છાયા કેટલા થઈ ગયા તો કે 36 બરાબર. ચાલો હવે આ સાઈડનું કામ સ્ટાર્ટ થયું. રેડી. હવે અહીંયા શું થઈ ગયું તો કે x નો સ્ક્વેર પેલાનો વર્ગ એટલે x નો સ્ક્વેર વચ્ચે નિશાની હોય એ વચ્ચે મૂકી દેવાની તો કે પ્લસ. હવે બંનેનો ગુણાકાર 3 × x કેટલા થાય 3x થાય એને ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા તો કે 6x પ્લસ 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 9 પ્લસ એ જ પ્રમાણે અહીંયા તો કે y નો સ્ક્વેર માઇનસ 2 નો ગુણાકાર એટલે 4 × y અને એને ગુણ્યા 2 એટલે 8y અને પ્લસ કેટલા થઈ ગયા ચોકે ચોકે 16. આ થઈ ગયું. બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય. બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ કેવા થઈ જશે ઉડી જશે. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કઈ ક્રિયા આવી થશે. ચાલો x નો સ્ક્વેર ગયો અહીંયા x નો સ્ક્વેર ગયો y નો સ્ક્વેર ગયો અહીંયા y નો સ્ક્વેર ગયો. વિદ્યાર્થી મિત્રો બીજું કોઈ પદ સમાન દેખાય છે તો કે હા 9 જાય તો અહીંયા પણ 9 જાય. 9 જવાનું કારણ શું રેડી બરાબરની બંને બાજુએ અહીંયા 9 અહીંયા 9 નિશાની કેવી સમાન સમાન. હવે તમને મનમાં લાઈટ થતી હોય કે સર 6x જાય જો તો 6x ન જાય કેમ તો કે અહીંયા મૂલ્ય સમાન છે પરંતુ બંનેની નિશાની જુદી જુદી છે. જો રેડી મૂલ્ય સમાન હોવું જોઈએ ને નિશાની સમાન હોય તો બરાબરની બંને બાજુએથી પદ ઉડી જાય. બાકીના કેસમાં ન ઉડે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરશું શું અહીંયા. ચાલો તો અહીંયા તમને લોકોને કંઈક આવું કામ થશે. ચાલો -6x -12y +36 બરાબર આ સાઈડ કયા પદ વિધા તો કે 6x -8y +16 આ પદ વિધા. બધા પદને આ સાઈડ લ્યો. ચાલો શું થઈ જશે તો કે અહીંયા થઈ ગયું -6x આ પદ ઉચકાઈને આ સાઈડ આવે એટલે -6x અહીંયા થઈ ગયું -12y આ પદ ઉચકાઈને આ સાઈડ આવે એટલે +8y અહીંયા થઈ ગયા +36 આ પદ ઉચકાઈને આ સાઈડ આવે એટલે -16 બરાબર શું થઈ ગયું 0. રેડી. ચાલો પદ પ્રમાણે ગોઠવાઈ ગયા. ચાલો હવે કામ કરીએ અહીંયા તો કે અહીંયા તમારા લોકોને સજાતીય પદો છે એટલે નિશાની ઉપર ડિપેન્ડેન્ટ કરવાનું આ ધ્યાન રાખો. જો આ સજાતીય પદ આ બંનેની નિશાની કેવી છે તો કે બંનેની નિશાની સાહેબ સમાન છે. સમાન હોય તો શું થાય સરવાળો થાય તો 6x ને 6x એટલે કેટલા થઈ ગયા 12x અને મોટા પદની નિશાની એટલે -12. ચાલો આ બે પદો વચ્ચે જોવો આપણે વિરુદ્ધ નિશાની. વિરુદ્ધ નિશાની એટલે શું થાય બાદ બાકી થાય. 12 માંથી 8 જાય તો કેટલા વધે 4y. રેડી. મોટા પદની નિશાની એટલે કેવી માઇનસ. ચાલો અહીંયા
36 માંથી 16 ને બાદ કરો તો 36 માંથી 16 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 20. મોટા પદની નિશાની એટલે કેવી આવશે તો કે પ્લસ, બરાબર શું થઈ ગયું 0. આ ત્રણેય પદમાંથી સામાન્ય નીકળતું હોય એવું પદ કયું છે તો કે 4 છે. અને એક્સ વાળું પદ માઇનસ હોય તો સારું ન લાગે, એટલા માટે આપણે -4 ને સામાન્ય કાઢશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નોટ લખી દઈએ, મસ્ત મજાની નોટ આવશે. -4 સામાન્ય લેતા, -4 સામાન્ય લેતા તો અહીંયા શું થઈ ગયું તો કે આપણા માટે આવશે 3x + y -5 બરાબર 0. તો આપણો લોકોનો આન્સર થઈ ગયો x અને y ના સંબંધો વચ્ચેનો સંબંધ અહીં x અને y વચ્ચેનો સંબંધ 3x + y -5 બરાબર 0 મળે. આ દાખલો વિદ્યાર્થી મિત્રો એકદમ ક્લિયર કટ ડન કરી દઈએ. અને આના જેવો દાખલો કયો છે તો કે ઉદાહરણ નંબર 4. આ ભૂલતા નહીં, ખાસ અગત્યનો દાખલો છે. ઉદાહરણ નંબર 4 અગત્યતા દર્શાવે છે, આના જેવો જ છે. આ રીતે જ તમારા લોકોએ ગણવાનો છે. નિયમ પણ આના જેવા જ વાપરવાના છે, એટલે માર્ક્સ કપાય નહીં એટલા માટે. અને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, હેતુલક્ષી એસે1 ની પરીક્ષાની અંદર પણ પૂછાશે, તો ખાસ તૈયાર કરી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોએ, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કે અગાઉના ભાગ એટલે કે અગાઉના ચેપ્ટરની અંદર તમને લોકોને ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, સાથે સાથે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 અને અત્યારે આપણે 7મું જે ચલાવીએ છીએ એ આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે. એના વિડીયોની લિંક મેળવવી હોય વિદ્યાર્થી મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક પ્રાપ્ત થશે. થેન્ક યુ.